નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરીથી તમારું કેરિયર ડિજિટલ પ્લેટફોર્મના ચેનલ પર તમારું સ્વાગત છે. અને આજે આપણે જોશું કે સંખ્યાના પ્રકારમાં જે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 સેશનના જે વિડીયો જોયા હશો તમે, તો આજે છેલ્લા 4 થી 5 વર્ષમાં કયા કયા પ્રશ્નો પૂછાયા છે પરીક્ષામાં, તો આજે અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ ભાગ 1, ભાગ 2 અને ભાગ 3ના વિડીયો જોયા હશે તો એને ખ્યાલ આવી જશે કે જો અમે અમારી તૈયારી બરાબર કરશું તો દરેક પ્રશ્ન આપણા માટે સહેલો છે. તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. તો પહેલો પ્રશ્ન, વાસ્તવિક સંખ્યાને દર્શાવવા કયો સંકેત વપરાય છે? તો ખૂબ જ સરળ અને સિમ્પલ પ્રશ્ન છે. ભાગ 1ની અંદર આપણે જોયું હતું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય અને અવાસ્તવિક સંખ્યા કોને કહેવાય, અને આપણે એ પણ જોયું હતું કે વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન કયું છે. તો આ પ્રશ્ન GSSB જુનિયર આસિસ્ટન્ટ 2016, તો એ વર્ષમાં આ પ્રશ્ન પૂછાયો હતો. ચાલો મિત્રો, આનો જવાબ શું આવશે? તો આનો જવાબ જે છે એ છે કે વાસ્તવિક સંખ્યાને દર્શાવવા માટે કયો સંકેત વપરાય છે? તો સંકેત વપરાય છે R. શા માટે R? કારણ કે વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવામાં આવે છે, અને રિયલ નંબર્સ કહેવામાં આવે છે એટલા માટે એનું ચિહ્ન, એનો સંકેત એ કયો છે? R છે. અને વાસ્તવિક સંખ્યાની જો વ્યાખ્યાની આપણે વાત કરીએ તો જે સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર તમે નિરૂપણ કરી શકો એ દરેક પ્રકારની સંખ્યાને આપણે શું કહેશું? વાસ્તવિક સંખ્યા કહેશું. તો જેની અંદર વાસ્તવિક સંખ્યામાં આપણે જોયું છે કે વાસ્તવિક સંખ્યામાં દરેક પ્રકારની સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, ધન સંખ્યા, ઋણ સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા, આ બધાનો સમાવેશ કેમાં થશે? વાસ્તવિક સંખ્યામાં થશે. તો મિત્રો, પહેલો પ્રશ્ન હતો ખૂબ જ સિમ્પલ પ્રશ્ન હતો, ખાલી ચિહ્ન પૂછ્યું છે કે વાસ્તવિક સંખ્યાનું ચિહ્ન કયું છે, તો એ કયું આવશે? કેપિટલ R. ચાલો બીજા પ્રશ્ન પર આપણે જઈએ. તો બીજો પ્રશ્ન જે છે, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આવ્યો છે પાઈ અને 22/7માં. આ પ્રશ્ન છે GSSB એકાઉન્ટન્ટ ઓડિટર, તારીખ છે 12/6/2016ની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. પાઈ અને 22/7 એ કયા પ્રકારની સંખ્યા છે? એના માટે આપણે 4 ઓપ્શન આપ્યા છે, A, B, C અને D. પહેલો ઓપ્શન આપણે એમ કહેવા માંગે છે કે પાઈ અને 22/7 બંને સમય સંખ્યા છે એવું દર્શાવવા માંગે છે. બીજો ઓપ્શન એમ કહે છે કે પાઈ સમય સંખ્યા છે અને 22/7 અસમય સંખ્યા છે, એટલે એવું દર્શાવવા માંગે છે કે પાઈ એક સમય સંખ્યા છે અને 22/7 કઈ સંખ્યા છે? અસમય છે. ત્રીજો ઓપ્શન આપણે એમ કહે છે કે પાઈ અસમય સંખ્યા છે પણ 22/7 જે છે એ છે સમય સંખ્યા. અને ચોથો ઓપ્શન એમ કહેવા માંગે છે કે પાઈ અને 22/7 બંને કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો મિત્રો, 4 ઓપ્શન આપણી પાસે છે, અને ખાસ કરીને આ પ્રશ્નનો જવાબ આપણે આપવો હોય તો બેઝિક એટલે મૂળ જે છે તે આપણે પકડવો પડશે. તો મૂળ શું છે કે આપણે પહેલાં તો એ જ ખબર હોવી જોઈએ કે સમય સંખ્યા શું અને અસમય સંખ્યા શું. તો એના માટે ખાસ મારા વિડીયો જોજો, જે બીજા ભાગમાં છે સમય અને અસમય સંખ્યા. અને મિત્રો, અહીંયા મેં તમને કીધું હતું કે આપણે ખાસ જે છે ને અસમય સંખ્યા ધ્યાનમાં રાખવી. તો સમય સંખ્યા એવી સંખ્યાઓ છે કે જેને તમે A/Bના સ્વરૂપમાં લખી શકો, જ્યારે અસમય સંખ્યા એવી છે કે જેને તમે A/Bના સ્વરૂપમાં લખી શકવાના નથી. હવે તમારી પાસે 2 ઓપ્શન જે આવ્યા છે, પાઈ અને 22/7, તો અહીંયાથી તમને બહુ ક્લિયર છે કે આ 22/7 સંખ્યા જે છે એ કયા સ્વરૂપમાં છે? A/Bના સ્વરૂપમાં છે. આ કયા સ્વરૂપમાં છે? A/Bના સ્વરૂપમાં છે. એટલે અહીંયાથી ક્લિયર થઈ જાય કે 22/7 એ કઈ સંખ્યા થશે? સમય સંખ્યા થશે. અને જો આપણે આટલું ખ્યાલ આવી જાય કે 22/7 જો સમય સંખ્યા હશે તો અહીંયા આપણી પાસે કેટલા ઓપ્શન નીકળી જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે સ્થાન પર તમને એમ કીધું છે કે 22/7 અસમય છે એ ઓપ્શન નીકળી જવાનો. તો અહીંયા તમે બીજા ઓપ્શનમાં જોઈ શકો કે 22/7 અસમય કીધું છે, એટલે આ ઓપ્શન અહીંયાથી નીકળી જશે. એ જ પ્રમાણે અહીંયા પણ તમને કહ્યું છે કે બંને સંખ્યા અસમય છે પણ 22/7 અસમય નથી, સમય છે, એટલે આ ઓપ્શન પણ નીકળી જશે. હવે આપણી પાસે ઓપ્શન થઈ ગયા A અને ઓપ્શન થઈ ગયા C. હવે બીજો જે છે એ છે પાઈ, કે પાઈ કયા પ્રકારની સંખ્યા. તો મિત્રો, પાઈની આપણે જ્યારે શરૂઆત કરીએ તો મેં તમને કીધું હતું કે અસમય સંખ્યાની અંદર 3 ઉદાહરણ યાદ રાખવાના. પહેલો કે આવી સંખ્યા 0.583275 કે જેનો અંત નથી આવતો, કોઈ પણ અંક વારંવાર આવતા નથી, એને આપણે અસમય સંખ્યા કહીશું. બીજું મેં તમને કીધું હતું કે એવી સંખ્યા કે જેનો વર્ગમૂળ કે ઘનમૂળ નીકળતો નથી, તો એ બધી સંખ્યાનો સમાવેશ કેમાં થશે? અસમય સંખ્યા. અને ત્રીજો ઉદાહરણ મેં તમને એ આપેલો કે સિમ્બોલિક સંખ્યાઓ કે જેમાં પાઈ આવે, એક્સપોનેન્શિયલ E આવે, આલ્ફા આવે, બીટા આવે અને ગામા આવે, આ પ્રકારની સંખ્યાનો સમાવેશ કેમાં થશે? અસમય સંખ્યામાં થશે. તો અહીંયા જે છે આપણે ખ્યાલ આવી જાય કે પાઈ કયા પ્રકારની સંખ્યા છે? અસમય સંખ્યા છે.
તો અહીંયાથી મિત્રો બહુ ક્લિયર છે કે પાઈ અસમય છે, જ્યારે 22/7 કઈ છે? સમય સંખ્યા છે. એટલે આપણો જે ઓપ્શન જે છે કે બંને સમય સંખ્યા છે એ પણ નીકળી જશે. તો સાચો જવાબ કયો આવશે? સી, કે જ્યાં પાઈ અસમય સંખ્યા છે અને 22/7 જે છે એ કઈ સંખ્યા છે? સમય સંખ્યા. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આવા પ્રશ્નનો જવાબ આપણે કેવી રીતે આપવો. જે પણ આપણે જો બેઝ પાયો આપણે મજબૂત કર્યો હશે તો બધા જ પ્રશ્ન આપણે સહેલા લાગવાના છે. એટલા માટે અમારા બધા જ વિડીયો 1 by 1 પ્રોપરલી જોજો, તો તમને આવો કોઈ પણ પ્રશ્નમાં ડિફિકલ્ટી લાગશે નહીં. ચાલો બીજા પ્રશ્ન પર જઈએ આપણે. તો પ્રશ્ન 3, ચાલો પ્રશ્ન 3 શું કહે છે? કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. કઈ સંખ્યા સૌથી મોટી છે? કોન્સ્ટેબલ 2016ની પરીક્ષાનો પ્રશ્ન, સૌ સિમ્પલ પ્રશ્ન. કઈ સંખ્યા સૌથી મોટી છે? બધાને જ આનો જવાબ આવડી જાય કે સંખ્યા રેખા ઉપર જેમ જેમ તમે જમણી બાજુ જશો, જેમ તેમ તમે જમણી બાજુ જશો તેમ તેમ સંખ્યા શું થશે? સંખ્યા થઈ જશે મોટી. જેમ જેમ તમે જમણી તરફ જશો તેમ તેમ સંખ્યા મોટી થશે, અને જેમ જેમ તમે ડાબી બાજુ જશો તો સંખ્યા શું થશે? નાની સંખ્યા બનતી જાય. તો આપણે જો આને દર્શાવીએ તો -30 તમે અહીંયા લખી શકો, -20 અહીંયા આવશે, -10 અહીંયા આવશે, -40 અહીંયા આવશે. તો જમણી બાજુની સંખ્યા જે છે સંખ્યા રેખા ઉપર એ સૌથી મોટી સંખ્યા કહેવાય. તો આ 4ને જો આપણે બરાબર ધ્યાન આપીએ તો -10 જે છે એ સૌથી જમણી બાજુ છે, એટલા માટે મોટા મોટી સંખ્યા કઈ બની જશે? -10. ખૂબ જ સિમ્પલ અને સરળ પ્રશ્ન. ધ્યાન રાખવાનું છે, જમણી બાજુ જેટલું જશું એટલી મોટી સંખ્યા બનતી જાય, ડાબી બાજુ જેટલું જશું એટલી આપણી નાની સંખ્યા બનતી જાય. તો ખૂબ જ સિમ્પલ અને સરળ પ્રશ્ન પૂછાયો હતો ઓકે કોન્સ્ટેબલની પરીક્ષામાં. તો હવે આપણે જોઈએ પ્રશ્ન 4. સિમ્પલ પ્રશ્ન છે પ્રશ્ન 4. વર્ગમૂળમાં 3 એક ખાલી જગ્યા સંખ્યા છે. તલાટી કમ મંત્રી 2017ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો કે વર્ગમૂળમાં 3 એ કયા પ્રકારની સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે, સમય છે, કાં તો અસમય છે. અત્યારે જ તમને બીજા પ્રશ્નમાં મેં સમજાવી ગયો કે એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ કે ઘનમૂળ નથી નીકળતો એ બધી સંખ્યાનો સમાવેશ કેમાં થશે? અસમય સંખ્યામાં થશે. કારણ કે આપણે વર્ગમૂળનો તે ડાયરેક્ટ કરી શકવાના નથી. તમે વર્ગમૂળમાં તેનો ડાયરેક્ટ જે છે જવાબ કરી શકવાના નથી. તો આ પ્રકારની સંખ્યા કઈ થશે? અસમય સંખ્યા થશે. ખ્યાલ આવી ગયા મિત્રો? હાલમાં આપણે અત્યારે જોયું કે એવી સંખ્યાઓ કે જેનો વર્ગમૂળ કાં તો ઘનમૂળ નથી નીકળતો એ દરેક પ્રકારની સંખ્યાને આપણે શું કહેશું? અસમય સંખ્યા. તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન ડી, અસમય સંખ્યા. ચાલો આપણે આગળ વધીએ. હવે ચોથો પ્રશ્ન હતો. ચાલો 5મા પ્રશ્ન પર આવીએ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન. 12ના અવયવની સંખ્યા ખાલી જગ્યા છે. ફરીથી 2017ના પેપરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પૂછાયો હતો કે 12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો આપને પહેલે તો જે છે કે જે પ્રશ્ન આપણે વાંચીએ ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે 12ના અવયવોની સંખ્યા. એટલે પહેલે તો પ્રથમ આપણે શું કરવું પડશે? 12ના અવયવ પાડવા પડશે. અને 12ના અવયવ એટલે આપણે બધા મિત્રોને ખબર જ હશે કે 4 તાલી 12 થાય, અને 4ને હજુ આપણે છૂટા પાડીએ તો અહીંયા 1 × 2 × 2 × 3 થઈ ગયા ને. 1 × 2 2 દુ 4 4 તાલી 12. તો આ થઈ ગયા આપણા 12ના અવયવ. પણ આ 12ના અવયવની સંખ્યા નથી. આ તો ફક્ત જે છે 12નું આપણે વિભાજન કર્યું અવયવમાં કે 12ને આપણે છૂટા પાડ્યા. તો 2 દુ 4 તાલી 12, 4 તાલી 12 બધાને ખબર છે, પણ એક આપણે લખવાનો. બરાબર મિત્રો? જ્યારે પણ તમને અવયવની સંખ્યા પૂછવામાં આવે ત્યારે પ્રથમ દરેક સંખ્યાનો એક અવયવ પાકો. એક પોતે 2 અવયવ પાકા, એક પોતે સંખ્યા અને બીજો કયો? એક. કેમ કે દરેક સંખ્યાને તમે એક વખત ભાગી શકો અને દરેક સંખ્યા પોતાને પણ ભાગી શકે. એટલે અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું કે પહેલે તો આપણે પ્રથમ કે 12ના વિભાજન કર્યા 1 × 2 × 2 × 3. હવે આ બધી જે ગુણાક આપણે મૂક્યા તો અહીંયા આપણે એ જોવાનું કે આ જે 12 સંખ્યા જે છે એને કોણ કોણ ભાગી શકે, એટલે કઈ કઈ સંખ્યા વડે તમે 12ને ભાગી શકો. તો પ્રથમ કે તમે 12ને 1 વડે તો ભાગી શકો. હા, ભાગી શકાય. તો પહેલે એક અંકવાળી રકમ લઈ લો. 12ને તમે 2 વડે તો ભાગી શકો તો ભાગી શકાય. 2 તો પાછું રિપીટ થઈ ગયું. 12ને તમે 3 વડે તો ભાગી શકો તો ભાગી શકાય. બરાબર? તો પહેલે આપણે શું કર્યું છે મિત્રો? ખાસ જોજો. પહેલાં આપણે શું કર્યું છે? એક અંક લીધા કે ભાઈ 1થી તો ભાગી શકાય. આ 2 વખત 2 બગાડ્યા છે, પણ એમાંથી આપણે એક જ લીધું કે આ સંખ્યાને 2 વડે પણ તમે ભાગી શકશો. અને પછી 3 લીધા કે આ સંખ્યાને તમે 3 વડે પણ ભાગી શકો. હવે 2 રકમ જે છે તેને સાથે લેશું. 1 × 2 તો 12ને તમે 2 વડે તો ભાગી શકો, પણ 2 ઓલરેડી આવી ગયો છે, આપણે મૂકી દીધો છે 2. 2 દુ 4
તો 12ને તમે 4 વડે પણ ભાગી શકો, તો 4 વડે ભાગી શકો એટલે 4 બીજા મૂક્યા. આ 2ને પકડશું તો 2 તાલી 6, તો 12ને તમે 6 વડે પણ ભાગી શકો એટલે 6 પણ આપણે મૂક્યા. તો હવે આપણે જોયું કે પ્રથમ એક એક અંકો લીધા, પછી આપણે બે બે ગુણાકારો લીધા, 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3. હવે આપણે શું લેશું? 3. 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 2 4, પણ 4 તો આવી ગયા. 2 દુ 4, 4 તાલી 12, તો 12 આવશે. તો 12ને 12 વડે ભાગી શકાય. હવે જે સંખ્યાને આપણે અવયવની સંખ્યા શોધવાની છે અને આપણા અવયવમાં જો 12 આવી જાય તો ત્યાં આવીને આપણે અટકી જવાનું. તો અહીંયાથી મિત્રો આપણે જોઈ શકીએ કે આપણે એમ કહી શકાય કે 12ના અવયવની સંખ્યા કેટલી. તો અહીંયાથી ગણતરી કરવાની 1 2 3 4 5 6, તો જવાબ કેટલો આવશે? 6. એટલે આપણો જવાબ જે છે, આપણો જે આન્સર જે છે એ કેટલો આવશે? 6. તો અહીંયા 12ની અવયવની સંખ્યા કેટલી હશે? 6 હશે. મિત્રો બધાને ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારના નાના નાના પ્રશ્નો, ખાસ કરીને આ પ્રશ્નને આપણે સોલ્વ કરવા હોય તો આપણે જે છે અવયવ પાડતા બરાબર આવડવા જોઈએ. અને મેં તમને જે મેથડ બતાવી છે કે અવયવની સંખ્યા કેવી રીતે શોધવી, તો એના પર તમે જો ધ્યાન આપશો તો કોઈ પણ પ્રકારની સંખ્યા છે તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો. એ પ્રશ્નને તમે ઇઝીલી જે છે એનો જવાબ આરામથી તમે આપી શકશો. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો કે 12ના અવયવની સંખ્યા કઈ રીતે શોધવી. કોઈ પણ સંખ્યા આપેલી, 12 આપેલી હોય, 36 આપેલી હોય, 72 આપેલી હોય, 54 આપેલી હોય, 58 આપેલી હોય, કોઈ પણ પ્રકારની સંખ્યા તમે આ રીતે એના અવયવની સંખ્યા જે છે એ તમે શોધી શકો. ચાલો મિત્રો આગળ વધીએ પ્રશ્ન 6 પર. પ્રશ્ન 6 આપણે જોઈએ, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? અગેન તલાટી કમ મંત્રી 2017ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. એમ તો મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે, જોઈને જ આપણે ખ્યાલ આવી જાય. આ 3.006 છે, આ 3.0006 છે, આ 3.6 છે અને 3.06 છે. તો સૌથી મોટી સંખ્યા થવાની કઈ? તો આંખે દેખાય છે કે સૌથી મોટી સંખ્યા કઈ હશે? ઓપ્શન નંબર સી. કેમ કે આ 3, આ બી 3 જેવું દેખાય છે, આ બી 3ના નજીક જની રકમ છે, પણ આ છે 3.6 જે સૌથી મોટી રકમ બની શકે. બધાને જ મિત્રો આ ખ્યાલ આવી જશે. તો સૌથી મોટી રકમ કઈ છે આમાં? 3.6. ખૂબ જ સિમ્પલ અને સરળ પ્રશ્ન હતો. ઓકે, ચાલો અગાડી પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 7. ચાલો હવે આ પ્રશ્ન GSSB સુપરવાઇઝર 15/9/2019ના પેપરમાં આ પ્રશ્ન આવ્યો હતો. શું કહેવા માંગે છે? એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાનો 3 ગણો ઉમેરતા 27 થાય છે, તો તે સંખ્યા શોધો. હવે પ્રશ્નનું વાક્ય બરાબર સમજવું પડે. હું અત્યારે બોલી ગયો છે, બધાને લાગ્યું છે આ શું છે, બરાબર સમજો. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે. હવે મિત્રો આને તમે બે રીતે સોલ્વ કરી શકો. કાં તો તમે ઓપ્શનની મદદ લઈ શકો, કાં તો આને આપણે x વડે પણ સોલ્વ કરી શકાય. તો પ્રથમ જ્યારે આપણે પ્રશ્ન વાંચીએ કે એક પ્રાકૃતિક સંખ્યા, એટલે આપણે એમ કહી શકાય કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કઈ x આપણે ધારીએ, તો પ્રાકૃતિક સંખ્યા કઈ છે? x. તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યા. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો કે પ્રાકૃતિક સંખ્યાની જ્યારે વાત કરવામાં આવે અને એના પછીની પ્રાકૃતિક સંખ્યા, અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે 1 2 3 4 5. હવે સપોઝ કે તમે આ 3 પ્રાકૃતિક સંખ્યા છે, તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 4. અને 3માંથી 4 કેવી રીતે બને? તો +1. એટલે જે પણ આપણી સપોઝ કે પ્રાકૃતિક સંખ્યા 3 હશે, એના પછીની સંખ્યા કેવી રીતે બને? 3 + 1 કરશો તો 4 બને. આના પછીની પ્રાકૃતિક સંખ્યા કેવી બનશે? સોરી, 4 + 1 કરશો તો 5 બનશે. તો એ જ પ્રમાણે જો આપણી પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એ x હશે, તો એના પછીની સંખ્યા કઈ? તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા થશે x + 1. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં અથવા તો પૂર્ણ સંખ્યામાં દરેક બે સંખ્યા વચ્ચે તફાવત કેટલો આવવાનો છે? 1નો જ આવવાનો છે. દરેક બે સંખ્યા વચ્ચે તફાવત કેટલો આવવાનો છે? 1નો જ આવવાનો છે. એટલે જો પ્રથમ પ્રાકૃતિક સંખ્યા આપણી કોઈ પણ હોઈ શકે, જો x હોય તો એના પછીની સંખ્યા કઈ થવાની? x + 1. હવે ફરીથી આપણે પ્રશ્ન વાંચીએ કે એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા, એટલે આ સંખ્યાને આપણે કેટલા કરવાના છે? 3 ગણા. એના પછીની જે પ્રાકૃતિક સંખ્યા છે એના 3 ગણા કરીને આપણે મૂળ સંખ્યામાં ઉમેરવાનું છે. એટલે મારી મૂળ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા જો x છે, તો એના પછીની જે સંખ્યા આવે છે x + 1, એના આપણે 3 ગણા કરવાના છે. એટલે એના આપણે 3 ગણા કરી નાખીએ અને આની અંદર આપણે ઉમેરી દઈએ, તો મારો જવાબ ઉમેરતા 27 થાય છે. તો મારો જવાબ કેવી રીતે આવે છે?
27 બધા મિત્રોને ખબર પડી ગઈ અહીંયા. તો મૂળ સંખ્યા x છે, એના પછીની આવતી સંખ્યા x+1 થાય છે, એના 3 ગણા કરવાના છે અને આ પ્રથમ પ્રાકૃતિક સંખ્યામાં જે ઉમેરતા મને જવાબ કેટલો મળે છે 27. હવે અહીંયાથી આ જે સમીકરણ જે છે એને આપણે સોલ્વ કરીએ તો x વત્તા 3 અંદર જશે તો 3x અને 3 પ્લસ છે તો પ્લસ 3 × 1 3 ઇઝ ઇક્વલ ટુ 27 તો 27 થશે. હવે મિત્રો x પ્લસ 3x એટલે એક એક્સમાં 3x આપણે ઉમેરીએ તો કેટલા થાય 4x. હવે આ 3ને પેલી બાજુ મોકલી આપીએ, આ +3 છે પેલી બાજુ જતાં -3 થશે. તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે 4x બરાબર કેટલા થવાના તો 27માંથી 3 જતાં 24 આવશે. તો xની કિંમત જે છે એ કેટલી થશે 24/4 તો કેટલા થવાના 6. તો આપણી પ્રથમ જે પ્રાકૃતિક સંખ્યા જે છે એ કઈ છે 6 અને આપણો સવાલ બી એ જ છે કે તે સંખ્યા શોધો તો આપણો જવાબ કયો આવશે 6. ખ્યાલ આવી ગયા મિત્રો? તો આ પ્રમાણે તમે સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે આ પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો. એ જ પ્રમાણે મિત્રો આને જો તમે ઓપ્શન જ્યારે તમે નક્કી કરો છો ત્યારે પ્રશ્નને બરાબર સમજવાનો કે મારી પ્રાકૃતિક સંખ્યા કે જેમાં 3 ગણા ઉમેરતા મને જવાબ કેટલો મળે છે 27. તો અહીંયા જ્યારે પહેલો ઓપ્શન તમે લેતે કે મારી પ્રથમ પ્રાકૃતિક સંખ્યા જો 6 હોય તો એના પછીની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે 7. પણ આપણે 7ના 3 ગણા કરીને આપણે જો આને ઉમેરીએ તો મારો જવાબ કેટલો આવવો જોઈએ 27. એટલે આપણે આ રીતે પણ કરી શકીએ કેમ કે એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા કરવાના છે. હવે મારો જવાબ જો 6 હોય તો 6 પછીની સંખ્યા કઈ આવશે 7. 7ના 3 ગણા કરીએ અને પાછા 6માં ઉમેરીએ તો 6 વત્તા આ કેટલા થયા 21 તો 27 જવાબ આવી જાય છે. પણ ઓપ્શનને ટ્રેક કરવા માટે પણ પ્રશ્ન જે છે એ બરાબર આપણે સમજવો પડે. તો તમે ઓપ્શનની મદદથી પણ તમે આ રીતે જે છે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. અધરવાઇઝ મેં તમને કીધું તે પ્રમાણે કે તમે સમીકરણનો પણ ઉપયોગ કરીને તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. ચલો મિત્રો આગળ વધીએ. તો આ હતો ખૂબ જ સરળ પ્રશ્ન હતો 2019ના પેપરમાં GSSBમાં. ચલો 8મો પ્રશ્ન. ઓકે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આવો પ્રશ્ન છે DY મામલતદારમાં અને SO 16/2/2018ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો. બરાબર, 3 વાક્ય આપણે આપ્યા છે, એના પછી તમને ઓપ્શન આપ્યા છે કે ફક્ત 3, ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3, 1, 2 અને 3. આ પ્રમાણે જે છે આ પ્રશ્ન પૂછાયો છે. અને આ જે પેટર્ન જે છે ખાસ કરીને મિત્રો યાદ રાખો, આ પેટર્ન ખાસ કરીને સુપર ક્લાસ 3 DY મામલતદાર GPSC 1 અને 2 તો એની અંદર આ પ્રમાણે જે છે પ્રશ્નના જવાબો તમારે આપવા પડશે. તો મિત્રો આપણે જોઈએ પહેલાં તો કે નીચેના પૈકી કયું કાં તો કેટલા વિધાનો સાચા છે. આના માટે આપણે જે છે આપણો બેઝિક પાયો જે છે એ ખૂબ જ મજબૂત હોવો જોઈએ. તો ચાલો મિત્રો પ્રથમ આપણે જોઈએ. પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યાઓમાં કુલ 14 પૂર્ણવર્ગ સંખ્યાઓ છે. આપણે એમ કહીએ છીએ કે 1 થી 200 જેટલી જે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર 1 થી 200માં 14 સંખ્યાઓ એવી છે જે પૂર્ણવર્ગ સંખ્યા છે. સાચું છે કે ખોટું છે? તો આને ચેક કરવા માટે આપણે બધા જ પૂર્ણવર્ગ જે છે સંખ્યાઓ ખબર હોવી જોઈએ. એટલે મિત્રો તમે મારો પહેલો ભાગ જે ગણિત શાસ્ત્ર જે છે એ તમે સમજ્યું હશે તો એની અંદર તમે જોયું હશે કે મેં તમને પહેલાં જ કીધું છે કે જ્યારે તમે ગણિતનો પાયો મજબૂત કરવા માંગો છો તો પ્રથમ તમારે ઘડિયા તૈયાર કરવાના, વર્ગ, ઘન અને ઘાત અને ઘાતાંક આ બધી વસ્તુઓ જે છે પહેલાં આપણે તૈયાર કરવાની. તો આ જો તમારું તૈયાર હશે તો તમને આ બધા પ્રશ્નો ખૂબ જ સરળ લાગશે. તો આપણે હવે પહેલો પોઈન્ટ આપણે એમ કહીએ છીએ કે 1 થી 200માં કેટલી સંખ્યાઓ પૂર્ણવર્ગ છે? તો એમ કહે છે કે 14 સંખ્યાઓ પૂર્ણવર્ગ છે. હવે મિત્રો જ્યારે પૂર્ણવર્ગની શરૂઆત કરીએ તો 1નો વર્ગ કેટલો થાય 1, 2નો વર્ગ કેટલો થાય 4, 3નો વર્ગ કેટલો થાય 9, 4નો વર્ગ કેટલો થાય 16, 5નો વર્ગ કેટલો થશે 25, 6નો વર્ગ કેટલો થશે 36, 7નો વર્ગ કેટલો થશે 49, 8નો વર્ગ કેટલો થશે 64, 9નો વર્ગ કેટલો થશે 81, 10નો વર્ગ કેટલો થશે 100, 11નો વર્ગ કેટલો થશે 121, 12નો વર્ગ કેટલો થશે 144, 13નો વર્ગ કેટલો થશે 169 અને 14નો વર્ગ કેટલો થશે 196. અને જેવું તમે 15નો વર્ગ કરશો તો કેટલા થશે 225. પણ આપણે 1 થી 200 સુધીમાં પ્રશ્ન જે વાક્ય જે છે વાક્ય એમ કહે છે કે 1 થી 200 સુધીમાં કેટલી પૂર્ણવર્ગ સંખ્યા છે તો 14. ને આપણે જો જોઈએ તો આ 225 તો કૂદી ગયા છે, 200ની ઉપર નીકળી ગઈ છે આ રકમ.
તો આપણે જોઈએ છે કે 1થી શરૂઆત કરી અને 200 સુધીની રકમ જો આપણે ગણીએ તો 1થી 200માં આટલી સંખ્યાઓ જે છે એ કઈ છે? પૂર્ણ વર્ગ છે. અને આ બધી સંખ્યાઓ તમે જુઓ તો તમારો જવાબ સાચો છે. એટલે પહેલું વાક્ય સાચું છે કે 1થી 200માં 14 સંખ્યાઓ જે છે એ કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ છે. જે મેં તમને બતાવ્યું કે જ્યારે તમે પૂર્ણ વર્ગની શરૂઆત કરો તો 14નો વર્ગ કેટલો થશે? 196. અને જેવું તમે 15નો વર્ગ કરશો તો 225 થશે. જે 200ને કુદાવી જાય છે તો 200ની અંદર કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? 14. તો આપને ખ્યાલ આવી જાય કે પહેલું વિધાન જે છે એ તો સાચું છે કે 1થી 200માં 14 સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે, જે તમે જોઈ શકો છો. એ જ પ્રમાણે મિત્રો બીજો પ્રશ્ન એટલે બીજું વાક્ય આપણે એમ કહે છે બે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો સરવાળો પણ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય છે. એમ કહે છે કે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા તમે લઈ લો, એનો સરવાળો કરો તો તમને જવાબ પણ પૂર્ણ વર્ગ જ મળશે. તો ચાલો મિત્રો આપણે ચેક કરી લઈએ. જાણે કે પહેલી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લઈએ 2નો વર્ગ અને બીજી સંખ્યા લઈએ 3નો વર્ગ. હવે 2નો વર્ગ કેટલો થશે? 4. 3નો વર્ગ કેટલો થશે? 9. આ બેને ઉમેરીએ તો જવાબ કેટલો આવે છે? 13. તો 13 પૂર્ણ વર્ગ સંખ્યા છે? નથી. એટલે અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે બીજું વિધાન જે છે, બીજું વાક્ય જે છે એ ખોટું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી કહું તમને, બે પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણ વર્ગ સંખ્યા થાય છે. એમ કહેવા માંગે છે કે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા તમે લેવ, એનો તમે સરવાળો કરો તો પણ શું મળશે? પૂર્ણ વર્ગ જ મળે છે. પણ અહીંયા તમે ચેક કરી શકો કે જાણે કે આપણે 4 લીધી એક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા અને બીજી સંખ્યા 9 લેવું છું, એને આપણે ઉમેરો કરીએ તો કેટલા થાય છે? 13. પણ 13 કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે અહીંયાથી ખ્યાલ આવી જાય કે બીજું વિધાન જે છે એ છે ખોટું. ચાલો હવે ત્રીજું વાક્ય આપણે જોઈએ. બે પૂર્ણ વર્ગ સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણ વર્ગ સંખ્યા જ હોય છે. એમ કહેવા માંગે છે કે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યા લેવ, એનો તમે ગુણાકાર કરો તો પણ શું થશે? એ પૂર્ણ વર્ગ જ બનશે. તો મિત્રો આપણે અહીંયા જોઈએ, આપણી એક સંખ્યા 4 છે, બીજી સંખ્યા કઈ છે? 9 છે. આ બેનો આપણે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 9 કેટલા થવાના? 36. તો 36 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી? હા છે, કેમ કે 36 શું બનશે? 6નો વર્ગ. એટલે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો આપણે જોયું છે કે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યાને ગુણાકાર કરીએ તો પણ આપણી મળતી રકમ હંમેશા પૂર્ણ વર્ગ હશે. એનું કારણ શું છે? જો હું તમને બતાવું. હવે તમે 3નો વર્ગ લીધો અને બીજી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ લીધી? 4નો વર્ગ. હવે જ્યારે તમે ગુણાકાર કરશો તો 3નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ, જેને હું 3 ગુણ્યા 4 બંનેનો વર્ગ લખી શકાય તો લખી શકાય. તો આના ગુણાકાર કરતાં મળતા પણ આપને જે જવાબ મળશે એ હંમેશા કઈ સંખ્યા હશે? પૂર્ણ વર્ગ સંખ્યા જ હશે. ને અહીંયાથી જ ખબર પડી જાય કે બે પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એને તમે ગુણાકાર કરશો તો અહીંયાથી ખ્યાલ આવે કે મળતી સંખ્યા પણ હંમેશા શું મળશે? પૂર્ણ વર્ગ સંખ્યા જ મળશે. તો અહીંયા આપણે જોઈ પણ લીધું કે 4 ગુણ્યા 9 કરશો તો 36 થશે. એ જ પ્રમાણે 9 ગુણ્યા તમે 16 કરશો તો 144 થાય, જે 12નો વર્ગ છે. 25 ગુણ્યા 4 કરશો તો 100 થશે, તે 10નો વર્ગ છે. તો મિત્રો અહીંયા કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યાનો તમે ગુણાકાર કરો તો હંમેશા તમારો જવાબ પણ કયો આવશે? પૂર્ણ વર્ગ જ આવશે. એટલા માટે ત્રીજું વિધાન સાચું છે. તો અહીંયા પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો કે આ પ્રશ્નની અંદર પહેલું અને ત્રીજું ફક્ત એ બે વિધાનો એવા છે જે સાચા છે. એટલે જ્યારે આપણે ઓપ્શનને ટ્રેક કરીએ તો ફક્ત 1 અને 3 આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા પાયાની મજબૂતી, ગણિતના પાયાની મજબૂતી જેટલું મજબૂત હશે એટલા જ આ બધા પ્રશ્ન આપણે સરળ લાગશે. તો ખૂબ જ સરસ પ્રશ્ન હતો. ચાલો આપણે આગળ જઈએ. ઓકે, ચાલો પ્રશ્ન 9. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જીપીએસસી ક્લાસ 1 અને 2 2018ની અંદર આ પ્રશ્ન આવ્યો હતો. ચાલો પ્રથમ વાક્ય આપણે જોઈએ. વર્ગમૂળમાં 51 એક સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 51 એક સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 51. હવે આપણે જોવાનું છે કે 51 કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. તો 51 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળનામાં આપણે જોયું કે પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એ નથી. તો એનો અર્થ શું થાય કે આનો આપણે વર્ગમૂળ નીકળી શકવાનો નથી. અને જો 51નો વર્ગમૂળ નહીં નીકળે તો વર્ગમૂળમાં 51 કઈ સંખ્યા થઈ જશે? એ થઈ જશે અસમય સંખ્યા. તો એ કઈ સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા. તો વર્ગમૂળમાં 51 એ સમય સંખ્યા છે, એ વિધાન ખોટું છે. કેમ કે 51નો જે છે આપણે વર્ગમૂળ કરી શકતા નથી. કેમ કે 51 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, અહીં કોઈનો વર્ગ પણ નથી. તો એટલા માટે આ સંખ્યા કઈ બની જાય છે? અસમય સંખ્યા. એટલે પહેલું વિધાન જે છે એ ખોટું છે. ચાલો બીજા પર આવીએ. પાઈ એક અસમય સંખ્યા છે. જે આપણે જોયું છે કે પાઈ કયા પ્રકારની સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો બીજું વિધાન તો સાચું જ છે. બરાબર.
ત્રીજો પોઈન્ટ, પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. હવે પ્રત્યેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે, સાચું કે ખોટું? તો આના માટે જે પેલો ચાર્ટ જે છે, સંખ્યાના પ્રકારનો ચાર્ટ જે છે એ ખાસ આપણા મગજમાં હોવો જોઈએ કે આપને ખ્યાલ છે કે વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે છે અને બે ભાગ કયા છે? તો એક છે સમય સંખ્યા અને બીજું છે અસમય સંખ્યા. એનો અર્થ શું થાય કે દરેક પ્રકારની સમય સંખ્યા જે છે એ વાસ્તવિક સંખ્યા છે અને દરેક પ્રકારની અસમય સંખ્યા પણ કોણ છે? વાસ્તવિક સંખ્યા છે. તો પ્રત્યેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો એ વિધાન પણ સાચું છે. એટલે અહીંયાથી ખ્યાલ આવી જાય કે આ ત્રણ જે વિધાન આપ્યા છે એમાં ફક્ત બીજું અને ત્રીજું સાચું છે. એટલા માટે આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી, ફક્ત 2 અને 3. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પરીક્ષા જીપીએસસી ક્લાસ 1-2માં આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમને સંખ્યાના પ્રકારની અંદર પૂછી શકાય. તો મિત્રો, આ આપણે જોયું આજના સેશનમાં ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છેલ્લા 3 થી 4 વર્ષમાં અલગ અલગ રાજ્ય કક્ષાની જે પરીક્ષાઓ જે છે એમાં પૂછાયા હતા. તો તમને જો આ કન્ટેન્ટ ગમ્યું હશે અને મેં તમને જે પ્રમાણે સમજાવું છું એ પણ જો તમને ગમતું હશે તો પ્લીઝ અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.